નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો હવે તો બાળકીઓ પણ હેવાનનો શિકાર બની રહી છે। એમપીના ભોપાલમાં વિચારી પણ ન શકાય તેવો બનાવ બન્યો છે। 28 વર્ષના એક નરાધમ ટીચરે દુષ્કર્મ આચરીને 3 વર્ષની બાળકીને લોહી લોહાણ કરીને મૂકી દીધી હતી। આ સમગ્ર મામલે ભોપાલના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ પ્રિયંકા શુક્લાએ જણાવ્યું કે બાળકીની માતાએ સોમવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। આ પછી પોલીસે સ્કૂલ પહોંચીને આરોપીની ધરપકડ કરી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આરોપીનું નામ કાસિમ રેહાન છે, જે કોમ્પ્યુટર શિક્ષક છે। આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા અને પોસ્કો એક્ટ હેઠળ બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો છે। પોલીસે અધિકારીએ કહ્યું કે શાળાના અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે અને વધુ તપાસ ચાલી રહી છે। જી હા મિત્રો, બાળકી ઘરે પહોંચી ત્યારે માતાએ તેના પ્રાઇવેટ પાર્ટ પર નજર કરી તો જાણવા મળ્યું કે તેના પ્રાઇવેટ પાર્ટ પર લોહી વહી રહ્યું હતું અને ઈજાના નિશાન છે। આ પછી તેને કંઈક અસગતું હોવાની શંકા ગઈ અને તેને ઈશારાનો ઉપયોગ કરીને પૂછપરછ કરતા ભયાનક બનાવની ખબર પડી અને તરત જ પોલીસમાં ફરિયાદ કરાઈ હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।